નમસ્કાર, હું ડૉક્ટર અભિષેક ગોયલ. આજે આપણે સાયકોજેનિક નોન એપિલેપ્ટિક ઇવેન્ટ્સ વિશે વાત કરીશું. આ વિડીયોમાં આપણે વૈજ્ઞાનિક સિદ્ધિઓ પર ચર્ચા કરીશું જે સાબિત કરે છે કે પીએનઈએસ કેસીસમાં મગજમાં વાસ્તવિક ફેરફારો થતા હોય છે અને તેનું નિદાન કરવું ખૂબ જ અગત્યનું હોય છે, જેનાથી સાચી ટ્રીટમેન્ટ મળતી હોય છે. જો તમને પીએનઈ એટલે કે સાયકોજેનિક નોન એપિલેપ્ટિક ઇવેન્ટ્સનું ડાયગ્નોસિસ મળ્યું હોય તો તમને એવું ઘણી ખરી વખત સાંભળવામાં મળતું હશે કે આ બધી વસ્તુ તમારા મગજમાં જ છે, કે તમે આ ખોટું ખોટું કરો છો, કે બીજાનું ધ્યાન દોરવવા માટેની આ તમારી પ્રવૃત્તિઓ છે, એટસેટ્રા. સાયકોજેનિક નોન એપિલેપ્ટિક સીઝર્સ એટલે કે પીએનઈએસ એ ઘણી ખરી વખત સમજાતું નથી. એવું માનવામાં આવે છે કે આ તો ડ્રામેબાજ છે, આજનું તો ખાલી મગજમાં જ છે અને વહેમ છે, એના કારણે આવું કરે છે. એકચ્યુઅલી એવું હોતું નથી. તાજેતરનો વૈજ્ઞાનિક વિકાસ એવું દર્શાવે છે કે પીએનઈએસ એક માન્ય ન્યુરોસાયકેટ્રિક સ્થિતિ છે. જેમ ટ્રુ સીઝર હોય છે, એટલે કે બ્રેઇનમાં કોઈ એબનોર્મલ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સીસની એક્ટિવિટી થતી હોય અને તેનાથી શરીરમાં જે સિમ્ટમ્સ આવે તેનાથી વિપરીત સાયકોજેનિક નોન એપિલેપ્ટિક સીઝર્સમાં આ ટાઈપની એક્ટિવિટી ના હોય. પરંતુ પીએનઈએસ એક ઇન્ટરનલ અથવા એક્સટર્નલ એટલે કે આંતરિક અથવા બાહ્ય તણાવકારક પરિસ્થિતિઓની સામેનો આપણા માઇન્ડનો પ્રતિસાદ છે. આ ટાઈપના ડિસઓર્ડર્સને ફંક્શનલ ન્યુરોલોજિકલ ડિસઓર્ડર્સ તરીકે ડિફાઇન કરવામાં આવ્યા છે. આ ડિસઓર્ડર્સમાં પ્રોબ્લેમ મગજના માળખામાં નહીં પણ કાર્યશૈલીમાં છે. પીએનઈએસને અગાઉ સ્યુડો સીઝર્સ તરીકે ઓળખવામાં આવ્યું હતું. હવે આ શબ્દનો ઉપયોગ કરવામાં ઓછો આવે છે, કારણ કે આ સ્યુડો નથી, એટલે કે ખોટી વસ્તુ નથી. આ બ્રેઇનમાં થતી વાસ્તવિક હકીકત છે પેશન્ટ્સ માટે. આમાં કંઈ પણ સ્યુડો નથી, એટલે કે નકલી નથી. એ વાત હકીકત છે કે પીએનઈએસનું ડાયગ્નોસિસ કરવું ડિફિકલ્ટ હોતું હોય છે. આમાં હિસ્ટ્રી એટલે કે પેશન્ટ સાથેનો વાર્તાલાપ, પેશન્ટની સાથે જે લોકો હોય એમની સાથેનો વાર્તાલાપ, ફિઝિકલ ન્યુરોલોજિકલ એક્ઝામિનેશન અને વિડીયો ઇજીનો હેલ્પ લેવામાં આવતો હોય છે. વિડીયો ઇજી એટલે વિડીયો ચાલતો હોય અને એની સાથે સાથે ઇજી પણ ચાલતો હોય. ઇજી એટલે બ્રેઇનની એક્ટિવિટી મોનિટર થતી હોય. વિડીયો ઇજી વખતે ઇવેન્ટ આવે ત્યારે નોર્મલ બ્રેઇન એક્ટિવિટી મળતી હોય છે. આ એક્ટિવિટી મળે તો આપણું પીએનઈએસનું ડાયગ્નોસિસ ઘણી હદ સુધી મજબૂત બની જતું હોય છે. ડૉક્ટરની ઓફિસમાં પણ થતી હોય છે અને ઘણીવાર અત્યંત તણાવભર્યું એટમોસ્ફિયર હોય ત્યાં પણ થતી હોય છે. પીએનઈએસ ઇવેન્ટ્સ એ ટ્રુ સીઝર્સ કરતાં થોડી લાંબી ચાલતી હોય છે. અત્યંત ભાવપૂર્ણ થઈ જતો હોય છે કે રડવા જેવું થઈ જતું હોય છે. સૌથી મહત્વની વસ્તુ એ છે કે પીએનઈએસ એ ફેકિંગ નથી, એ લોકો દોડ નથી કરતા. પીએનઈએસ એક વાસ્તવિક સ્થિતિ છે. તમારું બોડી અને તમારું મગજ અનૈચ્છિક સ્થિતિઓની સામે કેવું પ્રતિસાદ આપે છે એ ઘણી ખરી વખત તમારા હાથમાં હોતું નથી. દુર્ભાગ્યપૂર્ણ આ વસ્તુ ઘણીવાર મિસડાયગ્નોસિસ થતી હોય છે. એટલે આ બધા પેશન્ટ્સ ફરતા રહે, ડૉક્ટરો બદલતા રહે, દવાઓ ચાલતી હોય અને સ્ટીલ ડ્રગ રેઝિસ્ટન્ટ એપિલેપ્સી બનીને ચાલતા હોય છે. સારા સમાચાર એ છે કે પીએનઈએસની સારવાર શક્ય છે અને આ સારવારમાં થેરાપી અને દવાઓનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમે લાઈક કરો, કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.